નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આવનાર ઓક્ટોબરથી લઈ અને ડિસેમ્બર મહિનામાં અલગ અલગ તબક્કાઓમાં આ રાજ્ય સરકારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આ રાજ્ય સરકાર દ્વારા પોતાના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને અતિ મહત્વની જાહેરાત કરાઈ છે. તો આવનાર ઓક્ટોબર મહિનાની 20 તારીખે જ્યારે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યો છે, ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ આ કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા પગાર વધારાને લઈ અને અતિ મહત્વની જાહેરાત કરાઈ છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવાર પહેલાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં વધારો કરી અને તેમના પરિવારોને જ્યારે ચૂંટણીમાં આ સરકાર તરફ જે છે તે આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય, નવા યુઝર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને આવા આંગણવાડી પગાર વધારાના સમાચારો તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આવનાર ઓક્ટોબરથી લઈ અને જે કહી શકાય કે ડિસેમ્બર મહિના સુધી આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ તબક્કાઓમાં જ્યારે યોજાવા જઈ રહી છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે ગુજરાત સરકારને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં જે લઘુત્તમ પગાર વર્ગ 4નો છે 14,800 રૂપિયા, તે વધારો કરવાનો જે ચુકાદો આપ્યો છે, ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકારો પણ પોતાના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે અવનવા લાભો જાહેર કરે છે. ગત રોજ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે છે તે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે વિશ્વકર્મા જયંતિએ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે વાત કરીશું બિહારની. તો બિહારમાં નીતિશ કુમાર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને દિવાળીની મોટી ભેટ આપી છે. કારણ કે આ બંને સમર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં નીતિશ કુમાર સરકાર દ્વારા જે છે તે દિવાળી પહેલાં વધારો કરવાને લઈ અને અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગત સોમવારે રાજ્યમાં આંગણવાડી અને કાર્યકરો તેમજ તેડાગરો માટે માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના એક એકાઉન્ટ્સ પર આ પોસ્ટમાં લખ્યું હતું અને કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન જે હાલમાં 7,000 રૂપિયા મળી રહ્યું છે, તે વધારીને 9,000 રૂપિયા કરવામાં આવશે. એટલે કે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. જ્યારે આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરોનું જે માનદ વેતન હાલમાં 4,000 રૂપિયા મળી રહ્યું છે બિહારમાં, તેમાં 500 રૂપિયાનો વધારો કરી અને 4,500 રૂપિયા એટલે કે 4500 રૂપિયા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકારે આ સંદર્ભમાં જરૂરી વિભાગો એટલે કે મહિલા અને બાળ વિકાસ તેમજ રાજ્યના નાણાં વિભાગને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે અને આ પગાર જે છે વધેલા પગારો બંને સમર્ગોને 1 ઓક્ટોબર 2025થી લાગુ કરવાને લઈ અને સરકારે વિભાગોને આદેશ જારી કર્યા છે. તો બિહાર રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કુલ 1.14 લાખ આંગણવાડી કાર્યકરો અને મદદગારો એટલે કે તેડાગરોને આ જે છે તે પગાર વધારાનો લાભ મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણ અને જીવન ધોરણ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપીને તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ સરકારના નિર્ણયથી રાજ્યના કુલ 1.14 લાખ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને આ પગાર વધારાનો સીધો લાભ મળશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે નવેમ્બર 2005માં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એકેડમી એટલે કે NDA સરકારની જાહેરાત અને રચના થઈ ત્યારથી સગર્ભા સ્ત્રીઓ અને બાળકોના પોષણ અને આરોગ્યને સુધારવા માટે વ્યાપક કાર્ય ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ પગલાંના અમલીકરણમાં આંગણવાડી કેન્દ્રોની ભૂમિકાને માન્યતા આપી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય આંગણવાડી કાર્યકરો અને તેડાગરોનું મનોબળ વધુ વધારશે અને ICDS એટલે કે સંકલિત બાળ વિકાસ સેવાઓના અમલીકરણને વધુ અસરકારક રીતે સક્ષમ બનાવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 1.20 લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો છે જેમને માનદ વેતન વધારાનો સીધો લાભ મળશે. તદુપરાંત આશા અને મમતા કાર્યકરોને પણ ધનવાન બનાવવામાં આવ્યા છે. એટલે કે ગતરોજ નીતિશ કુમારે આ અગાઉ આશા વર્કર અને મમતા કાર્યકરો કે જેઓ રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેમના માટે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ગત રક્ષાબંધનના તહેવાર પહેલાં જ આશા વર્કરોને
₹1,000 રૂપિયાને બદલે 3,000નું પ્રોત્સાહન જે છે તે આપવાનું સરકારે જાહેરાત કરી હતી. વધુમાં મમતા કાર્યકરોને પ્રતિ ડિલિવરી જે ₹300 વધતા હતા તેમાં 100%નો વધારો કરી અને ₹600નું પ્રોત્સાહન ગત ઓગસ્ટ મહિનામાં જે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પર સરકારે જાહેર કર્યું હતું. આમ આગામી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં જ્યારે રાજ્યમાં જે અલગ અલગ તબક્કાઓમાં ચૂંટણી યોજવા જઈ રહી છે, તો આ ચૂંટણીને વિધાનસભાની ચૂંટણીમાં ધ્યાનમાં રાખી અને નીતિશ કુમાર સરકાર એટલે કે બિહાર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી કર્મચારીઓ અને તેમના પરિવારોને જે વોટ બેંક છે તે તેમની તરફ ખેંચવા માટે આ કર્મચારીઓના સંવર્ગમાં કાર્યકરોના પગારમાં ₹2,000 અને તેડાગરોના પગારમાં ₹500નો વધારો જાહેર કરી અને આ તહેવારો પહેલાં જે છે તે કર્મચારીઓને અનેરી ભેટ આપી છે. જય હિન્દ, અસ્તુ.